હેલો નમસ્કાર ટુ એવરીવન. અક્ષરમ ઓનલાઈન એજ્યુકેશન પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. સ્ટુડન્ટ્સ, આજે આપણે સ્ટાર્ટ કરીશું સેક્શન ઈ માં સમ નંબર 5 અને 6 અને આજે આપણે આ સેક્શન પૂર્ણ કરીશું. સેક્શન ઈ ના બધા જ દાખલા ગણેલા છે. આઈ હોપ કે તમે લોકો જરૂરથી પ્રેક્ટિસ પણ કરી હશે. તો ચલો આજે બે દાખલા ગણીને આપણે પૂર્ણ કરીએ છીએ સેક્શન ઈ. હજુ પણ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો કરી દો ફટાફટ ચેનલને સબસ્ક્રાઇબ. સ્ટાર્ટ કરીએ સમ નંબર 5. એક વિદેશી ફળની સ્થાનિક બજારમાં ખૂબ જ અનિશ્ચિત માંગ જોવા મળે છે. બરાબર છે. ફળોનો એક વિક્રેતા તે વિદેશી ફળનો ભાવ અને પુરવઠા વચ્ચેનો સંબંધ જાણવા નીચે મુજબ છેલ્લા 10 મહિનાના સરેરાશ ભાવ અને પુરવઠાની વિગતો આપેલી છે. 10 મહિના તો n બરાબર કેટલા થઈ ગયા આપણા માટે? 10. ભાવ આપેલો છે, જોવાનું છે ખાસ. ખાલી સહસંબંધ પૂછેલો હોય, કાર્લ પિયર્સનની રીત. સ્પીયરમેન અને ક્રમાંક દેખાય છે તો ક્રમાંક સહસંબંધાંકની રીત. તો ખ્યાલ છે આપણે ક્રમ આપવો જ પડશે. સરેરાશ ભાવ અને પુરવઠા વચ્ચેનો ક્રમાંક સહસંબંધાંક શોધવાનો છે. ઓકે, ચલો x ઉપરથી rx. ચલો જોતા જઈએ. સૌથી મોટા હોય એને ક્રમ નંબર 1. કેટલા છે? 77. પહેલો રેન્ક. ચલો ત્યાર પછી 6 ની લાઈન 68, 2, 65, 3. રિપીટ નથી થતા ને, ખાસ જોતા જજો. ચલો 50, 4. ચલો 4 ની લાઈનમાં 2 છે એટલે 48. પાંચમો ક્રમ આવ્યા 43, 6. 3 ની લાઈન 38, 7, 35, 8, 30, 9 અને 10. એકદમ શાંતિથી કરવાનું, ભૂલ ન પડે તેનું ખાલી ધ્યાન રાખવાનું. ચલો y પરથી ry જોતા જજો વચ્ચે કોઈ ગાંઠ પડે છે કે નહીં, ટાઈ પડે છે કે નહીં, એટલે એકદમ શાંતિથી. મોટી સંખ્યા 60, 1. ચલો પછી 5 ની લાઈન જુઓ. 5 માં ગયા છે 53 અને 52. તો 53, 2, 52. વેરાયટી વાળો 3 થઈ ગયો. ચલો 3, 5 પછી 4, 45. કટ કરો. 4, 42, 5, 41, 6. મોટા કયા છે? 38, 7, 37, 8, 27, 9 અને 25, 10. પેન્સિલનો તમે રફ કામમાં યુઝ કરી શકો છો. પછી રફ કરી નાખવાનું. ઓકે, હવે દાખલો થઈ ગયો છે સરળ. 3 માંથી 3 જશે તો 0, 2 માંથી 2 0, 6 માંથી 5 1, 7 માંથી 1 6, 1 માંથી 4 -3, 5 માંથી 6 -1, 8 8 0, 9 7 2, 10 માંથી 10 0 અને 4 માંથી 9 જાય એટલે જવાબ આવશે -5. ચલો ગણતરી કરીએ. 5 ને 3 8 ને 1 9, 6 7 8 9 થઈ ગયા 0. ઓકે, ચલો સ્ક્વેર કરવાનો છે. 0 નો વર્ગ 0, 0, 1, 36, 9, 1, 0, 4, 0, 25. ઓકે, તો શૂન્ય મૂકી દઈએ. કરી દઈએ બધાનો સરવાળો. આપણે શું મળે છે જોઈ લઈએ. 1 + 36 + 9 + 1 + 4 + 25 જવાબ આવે છે 76. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા થોડું ધ્યાન રાખજો. ઘણી વખત દાખલા ગણતી વખતે આ ઉપરનો એક ભૂલાઈ જાય છે. ઘણી વખત એવું બને છે. તો ખાસ ધ્યાન રાખજો, એ ભૂલ નથી કરવાની. એક એક ડિજિટ જોતા જવાના છે. ક્લિયર છે? નાની એવી ભૂલ, પણ જે વેઇટેજ છે એ બધું જ વેઇટેજ આપણું જતું રહેશે. એટલે કે ગુણભાર આપણા માર્ક્સ કપાઈ જાય. r બરાબર ગાંઠ વગરનો છે તો 6 × σd² upon n, n² - 1. ચલો 1, 6. સિગ્મા d² કેટલા છે? 76 અને n છે 10. તો 76 છેદમાં n છે 10, 10 નો વર્ગ -1. ચલો 1 માઇનસ 76 ગુણ્યા 6, 456 છેદમાં 10, 10 નો વર્ગ 100, 100 - 1.
તો 1 માઇનસ 456 છેદમાં 10, 100 માંથી 1 જાય એટલે 99, તો 1 માઇનસ 456 છેદમાં 990, તો 1 માઇનસ કરો 456 છેદમાં 990, તો જવાબ છે 0.46. 1 માઇનસ કરો તો જવાબ તમને મળે 0.54. ક્લિયર? એકદમ ઈઝી. લખવાનું છે આપણે ભાવ અને પુરવઠા વચ્ચેનો ખાસ ટેગ આપણે ભૂલતા જ નથી. તેથી ભાવ અને પુરવઠા વચ્ચેનો ક્રમાંક સહસંબંધાંક 0.54 નળે છે નહીં મળે છે. બરોબર છે? ચલો કમ્પ્લીટ, એકદમ ઈઝી. આગળ વધીએ છીએ. ઓછા સમયમાં દાખલા નંબર 6. ઓછા સમયના અંતરે વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવે છે. તો પરિણામ વચ્ચેનો સંબંધ જાણવા એક શિક્ષકે છેલ્લા 2 અઠવાડિયામાં લીધેલી 2 પરીક્ષાના પરિણામ પરથી 7 વિદ્યાર્થીઓના નીચે મુજબ ક્રમ આપેલા છે. ક્રમ આપેલા છે, શાબાશ. ચલો RX અને RY તૈયાર આપેલું છે. 7 એટલે આપણને કહી દીધું છે ટોટલ આપણી પાસે કેટલા છે? n બરાબર 7. તો આપણી પાસે તૈયાર જ છે. આ પરથી બંને પરીક્ષાના પરિણામ વચ્ચેની સામ્યતા જાણવા ક્રમાંક સહસંબંધાંક શોધો. તો અહીં આપણે કરીશું સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંક. RX RY તૈયાર છે. હવે પ્રોબ્લેમ તમને ખબર છે શું છે? પ્રોબ્લેમ એવો છે કે અહીંયા તમને RX છે ને પોઈન્ટમાં દેખાય છે. જુઓ, એનો મતલબ કે ગાંઠ પડી છે. હવે ગાંઠ પડી હોય તો એનું સૂત્ર બોલો. સૂત્ર શું થાય છે? આવડે છે બધાને. R બરાબર 1 - 6 ઇન બ્રેકેટ સિગ્મા d સ્ક્વેર પ્લસ કોરિલેશન ફેક્ટર CF છેદમાં n સ્ક્વેર માઇનસ 1. ક્લિયર? હવે જુઓ, સાંભળો. પહેલા તો આપણે જોઈએ 1 નંબર છે, 2 નંબર છે, પછી 3 અને 4 ની વચ્ચે ગાંઠ પડી છે. એટલે 2 વચ્ચે ગાંઠ પડી છે. હવે 2 વચ્ચે ગાંઠ પડી હોય તો આપણે CF કીધું હતું કે 2 વચ્ચે ગાંઠ પડી હોય તો 0.5 આવે. સર કઈ રીતે? અમે તો પહેલી વખત જ તમારો વિડીયો જોઈ રહ્યા છે. જો પહેલી વખત જુઓ છો ને તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો. તમારા માટે હું આગળ શીખવાડું છું કે કેમ CF મળે છે. તો CF નું મૂળના સૂત્ર છે m³ - m/12. m કેટલા થઈ જાય આપણી પાસે? 2. કેમ? 2 વચ્ચે ગાંઠ પડી છે. કેલ્સી લઈ લો હાથમાં. 2 નો ઘન થાય 8. 8 - 2 કારણ કે m કેટલા છે? 2. જે જવાબ આવે 6. 6 ભાગ્યા 12 કરો એટલે જવાબ કેટલો આવે? 0.5. એટલે આપણને CF 0.5 મળી ગયો. હજુ આપણે જોઈએ કે અહીં ગાંઠ દેખાય છે? ના, નથી દેખાતી. ચલો અહીંયા તો સિમ્પલ જ છે. 1 2 3 4 5 6 અને 7. એટલે અહીંયા ક્યાંય છે નહીં. ઓકે, ચલો n કેટલા છે આપણી પાસે? 7 છે. હવે તમારા માટે ઈઝી છે. ખાસ યાદ રાખજો, આપણે CF શોધીને રાખવું પડશે આમાં. ચલો 5 માંથી 7 જાય છે -2, 1 માંથી 1 0, 2 માંથી 4 -2, 3.5 - 6 તો જવાબ આવશે -2.5, 3.5 - 5 તો જવાબ આવશે 1.5, 7 માંથી 3 જાય છે, 4 ને 3 7 અને 6 માંથી 2 જશે તો જવાબ આવશે 4. કમ્પ્લીટ. બધાનો સરવાળો બાદબાકી કરો એટલે સિગ્મા d સ્ક્વેર તમને લોકોને હંમેશા શૂન્ય મળે. ચલો ચેક કરી લઈએ આપણે એક વખત. જરૂરથી કરવું પડે. -2 -2 -2.5 -1.5 પ્લસ 4 ને 4 8 એટલે જવાબ થઈ જશે 0. ચલો 2 નો વર્ગ 4 0 4 2.5 નો વર્ગ 6.25. એકવાર ચેક કરી લઈએ. ઓકે, 1.5 નો ખ્યાલ છે બધાને? 2.25. ચલો ત્યાર પછી 4 નો વર્ગ 16 અને 16 કરીએ ટોટલ. લઈ લો કેલ્સી હાથમાં અને શરૂ કરો. 4 + 4 + 6.25 + 2.25 પ્લસ 16 ને 16 32. જવાબ છે 48.5. તો અહીંયા લખીશું 48.5. ખાસ યાદ રાખજો, ગાંઠ પડી છે. CF આપણને મળ્યો છે 0.5 અને સિગ્મા d સ્ક્વેર મળ્યો છે 48.5. n છે આપણી પાસે 7. ચલો કિંમત મૂકતા જઈએ.
1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર છે 48.5, CF છે 0.5. આ તો એક જ ગાંઠ પડી છે, 2-3 ગાંઠ પડી હોય તો બધા CF શોધવા પડે, બધાનું ટોટલ કરવું પડે એટલે તમને ફાઇનલ CF મળે. ચલો n છે આપણા માટે 7, 7 નો વર્ગ માઇનસ 1. ગણતરી તો સરળ જ છે. ચલો 48.5 0.5 એટલે 49 થઈ જશે. 7 49 માઇનસ 1. ચલો 1 માઇનસ કરો, કેટલા થઈ છે? 49 છંક 294. 7 49 માંથી 1 જાય એટલે 48. તો 1 માઇનસ 294 છેદમાં 48 ગુણ્યા 7 કેટલા છે? 336. ચલો 1 માઇનસ કરો, 294 ના છેદમાં 336 તો 0.875 માઇનસ 1 કરો એટલે જવાબ મળે 0.125. 125 લખો અથવા તો 0.13 લખો, બંને જવાબ સાચા. પ્રશ્ન શું હતો? સામ્યતા, બંને પરીક્ષાની સામ્યતા. તો લખાય તેથી બંને પરીક્ષાની સામ્યતાનો ક્રમાંક સહસંબંધાંક R બરાબર 0.13 મળે છે. કમ્પ્લીટ. તો આ સાથે આપણું આ જે સેક્શન ઈ છે, સેક્શન ઈ 1 to 6 એ આપણે પૂરું થાય છે. કમ્પ્લીટ. ખ્યાલ આવી ગયો? તો બસ અક્ષરમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને તમારા મિત્રને જરૂર કહો. ઇંગ્લિશ મીડિયમમાં પણ જો અભ્યાસ કરતા હોય છે તો આવા જ સેશન ઇંગ્લિશ મીડિયમના પણ ચાલતા હોય છે. એ ચાલતા હોય છે ડેલી 9 PM અને તમારા જે લેક્ચર ચાલી રહ્યા છે એવરીડે 5 PM. તો ઇંગ્લિશ મીડિયમમાં છે તમારા મિત્ર તો એમને જણાવી દો, અને ગુજરાતી મીડિયમમાં છે તો એમને પણ જણાવી દો. મળીએ છીએ નેક્સ્ટ સેશનમાં સેક્શન F સાથે. ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને બાય, હેવ અ નાઇસ ડે.